માતાની અરજ દીકરી પરત લઈ આપો। ગુજરાતમાં માતા પિતાની મરજી વગર થતા પ્રેમ લગ્નનો મુદ્દો ફરી ચર્ચામાં છે। ગાયક સિંગર કિંજલ રબારીની ઘર વાપસી બાદ એવા માતા પિતાને હવે આશા જાગી છે કે જેમની દીકરીઓએ તેમના મરજી વિના લગ્ન કર્યા। ખેડાના લસુંદરા અને બનાસકાંઠાના રૂની ગામની અન્ય સમાજમાં લગ્ન કરનાર દીકરીના માતા પિતા હવે સામાજિક આગેવાનો પાસે દીકરીઓને પરત લાવવાની અપીલ કરી રહ્યા છે। શું છે આખો ઘટનાક્રમ અને દીકરીની માતાએ શું કરી છે સમાજની અપીલ શા માટે ચર્ચા થઈ રહી છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું। મારે રબારી સમાજમાં મારી દીકરી ગઈ છે તો મારે રબારી સમાજ સાથે હું આશા રાખું છું કે મારી દીકરી મને પરત સોંપે। જેમ એમને કિંજલબેન લીધા એવી રીતના મારી દીકરી તો જોઈએ। જાણીતા ગાયિકા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા બાદ ખાસો વિવાદ થયો અને આખરે તેની ઘર વાપસી થતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે। પરંતુ આ ઘટના બાદ ફરીથી અન્ય સમાજમાં માતા પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। ખેડાના લસુંદરા ગામની એક પાટીદાર દીકરીએ રબારી સમાજના યુવાન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, જેની માતા સમાજ પાસે દીકરીને પરત લાવવાની ગુહાર લગાવી રહી છે। સમાજને હું જ કહું, સાથે બધા હળી મળી એસપીજી ગ્રુપને બધા હળી મળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો। રબારી સમાજ સાથે હળી મળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો। પટેલ સમાજ પાસે દીકરીને પરત લાવવાની અપીલ કરતી આ માતાની વેદના આગેવાનો સુધી પહોંચી। આજે પાટીદાર સમાજના આગેવાન લસુંદરા ગામ પહોંચ્યા અને પરિવાર સાથે મુલાકાત કરી છે। પાટીદાર આગેવાન અલ્કેશ પટેલે તો એવી શક્યતા વ્યક્ત કરી છે કે કદાચ દીકરીને કોઈ લાલચ આપીને છેતરવામાં આવી હોઈ શકે છે। 25 વર્ષની મા બાપ સાથે રહીને એના પ્રેમથી ઉછરેલતી હોય અને 2 જ વર્ષના પ્રેમમાં જો કોઈ બી દીકરા જોડે આવી ભાગી જતી હોય તો એ ક્યાંક ને ક્યાંક ફોસલાઈને ક્યાંક તો ક્યાંક એ દીકરીની પાછળનું કે પારિવારિક જોવાતું હોય છે કે કેટલી ગર્ભ શ્રીમંત છે તો એની ક્યાંક જમીન જાયદાદ, ક્યાંક ખેતીવાડીનો પ્રશ્ન હોય તો એની ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીના લઈને આવી છે। રબારી સમાજ જે રીતે દીકરી કિંજલને પરત લાવ્યો એ જ રીતે પાટીદાર સમાજની દીકરીને પરત કરે તેવી માંગ કરવામાં આવી છે। સામાજિક સૌહાર્દ જળવાઈ રહે એ રીતે દીકરીને પરત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે। દીકરી ના પાડવાનો વિષય પછી આવે છે, પહેલા દીકરી અમારી સામે આવે। જે રીતે અત્યારે દીકરીની સંતાડવામાં આવી છે, દીકરી સાથે વાતચીત કરવામાં નથી આવતી। જો ખરેખર દીકરી પોતાની મરજીથી થઈ છે તો એના ફોન કોલ્સથી લઈને શું કામ બંધ કરી દેવામાં આવ્યા છે। દીકરીને અહીંયા લાવવી જોઈએ અને અમારી સાથે વાતચીત કરે, સમાજના આગેવાનો આવીને વાતચીત કરે, પરિવારના લોકો વાતચીત કરે, પછી યોગ્ય નિર્ણય લઈશું। લસુંદરા જેવો જ એક કિસ્સો બનાસકાંઠાના રૂનીથી સામે આવ્યો છે, જ્યાં ચૌધરી સમાજનો યુવક રબારી સમાજની દીકરીને ભગાડી ગયાનો દાવો છે। દીકરીના માતા પિતાએ સામાજિક આગેવાનોને મધ્યસ્થી કરીને દીકરીને પરત લાવવા વિનંતી કરી છે। રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરોબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે। આવી ઘણી ઠકાણી ભાઈઓને લાવી આલ્યા છે, પટેલાની ભાઈએ ઠાકરસિંહ ભાઈ રબારીનું નામ આવ્યું હતું વીડિયામાં અને મેં જોયું હતું તો મારામાં કદાચ ગરીબી રાશિનું કદાચ રામ વસી જતા હોય તો આટલી દયા થાય। અન્ય સમાજમાંથી રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને આવેલી દીકરીઓ બાબતે આગેવાન ઠાકરસિંહ રબારીએ પણ પ્રતિક્રિયા આપી છે। કપડવંજમાં જે બનાવ બન્યો એનો મેં વીડિયોના માધ્યમથી જાણ્યું છે। તો આ પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા છે। એ હમણાં 10-15 દિવસનો બનાવ છે, પરંતુ કપડવંજ બાજુથી અમારા સમાજના આગેવાનોનો હું કોન્ટેક્ટ કરી અને શક્ય એટલા તમામ પરિવારો એ પાટીદાર પરિવારની દીકરીને ન્યાય અપાવવા માટેનું મહેનત કરીશું। બંને દીકરીઓને ઠાકરસિંહ રબારી પાછી અપાવશે ખરી? જેટલું બને એટલું મારાથી થાય એટલી તમામ મહેનત કરીશ। સમાજની મધ્યસ્થી બાદ સિંગર કિંજલ રબારીની તો ઘર વાપસી થઈ ગઈ છે, ત્યારે હવે અન્ય દીકરીઓના માતા પિતાને પણ આશા જાગી છે કે સમાજ તેમની દીકરીને ઘરે પરત લાવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।